આ ચણા ભરીને ભાઈ આપણે ને ક્યાં ઘેર પુગાડવાના હે એટલે આપણે અહીંયા એવા સનેડ રેસ કરીમાં સ્વીપ ગાડી હમ કે બહુ એટલે બહુ જૂનું છે જો દેખે છોકરો હતો ને અવડો હતો ને તે દીનો આન માથે ભાઈ હું બેઠો હું ઉડે તો જા નકર વાહેલો બાવરે જઈ લેજો બાવરિયામાં જ ઘા થાય વરી હેલવી ના ડોહા કાટ ગાઈ ગા લવે મિત્રો સકરટેટી એક ચીર ખાધી મીઠી બમ્પર સુધી પુગાડી દીધી છે આ માટે આ તમારા કેહોર કિંગ ડ્રાઈવર એટલે હેવી રામ રામ ડેર અને સ્વાગત છે ભાઈ મસ્તીના નવા વ્લોગ વિડીયોની અંદર અને વિડીયો આપણે કંઈ ચાલુ કર્યો છે બપોર વચ્ચે ચાલુ કર્યો છે આ બધા શું કરે છે જરીક મન્યા જરીક જોવા જવા દો તા કયું ના બધા હાવ જામી ભયડા છે આફ્ટર લોંગ ટાઈમ ભાઈ સનેડો આપણે માર્કેટમાં આવી ગયો છે એ ટાકો છલે તો મારે થોડું દોડવું જોઈએ ભાઈ જમા ન બાકી તમારે ચલો ભાઈ હવે હે ને ચણા થોડાક આપણે ભરવાના છે તો ભરતા આવી જવા દો એના માટેનો સનેડો આપણી પાસે છે અને ભેગું આપણે જીણકું ટ્રોલી લારી જેવું આપણે ફિટ કર્યું છે વાગીને ગયા છે અને યાર આ જરીક છલી ગયો એ બધું પાણી જોજો આની માથે આવે છે જુવારની માથે અરે પણ આ શું અવાજ આવે ઓહો હો જય જય બાકી સનેડામાં જાય ને ભાઈ ચણા ભાઈ આપણે એકદમ કમ્પ્લીટલી નીકળી ગયા છે ઓલી ખરે ભાઈ લોકોએ અલગ અલગ અંદાજ દીધો હતો અમુક કે 60 મણ થાય અમુક કે 70 મણ થાય અમુક કે 80 મણ થાય પણ હવે તમને ફાઇનલ ઢગલો દેખાડી દઉં તો તમને જરીક વધારે આઈડિયા આવી જાય કે ભાઈ કેટલા મણ થાય જોઈ લો આ આપણા ચણા છે આટલા ચણા છે શું લાગે કેટલાક મણ થાય આ ચણા ભરીને ભાઈ આપણે છે ને ક્યાં ઘેર પુગાડવાના હે એટલે આપણે અહીંયા એવા સનેડી અને અહીંયા છે ને શું હે કોથા છે અલગ અલગ પ્રકારના જો અહીં કોથા છે અલગ અલગ આ બંધ કરો ને તમારું ઠાક ઠેડું હવે અવાજ આવે વિડીયોમાં સાંભળવા દેતો નથી આ વિડીયોમાં કંઈ અવાજ ના આવે ઠાક ઠેડું હે વિડીયોમાં હવે બ્લોગની પથારી ફેરવી નાખ્યો સનેડાનું હું કામ બ્લોગમાં લખું મને નથી વ્યૂ હાટું રેસ કરીમાં સ્વીપ ગાડી હમ મારી ગાડી ખેતરમાં હાલ જ છે વામણા વખેડા રપટા બધું મારી સ્વીપ ગાડી પુશ બટન બધું કરી છે એમાં પુશ બટન હે આમાં આપણે અટાણે છે ને 6-7 બાજકી જેવું ભરાઈ ગયું છે અટાણે એનું ખીલવાનું કામ હાલે છે ખીલવું એટલે હુયાના મદદથી દોરો લઈને એને છે ને બાંધવું એને ખીલવું આપણે કંઈ જો અહીંયા દેખાય इसको खिलना बोलते हैं गाइस तो खिलाई गયું है ને આપણે આની અંદર ભાઈ 7-8 જ બાજકી નાખ્યું કારણ કે સનેડો નાનો છે અને આજે આ રેકડો આપણો છે ગાડું છે જેને લોકો બધા રેકડો કહે છે આ ગાડું છે આપણું એમાં ભાઈ બહુ વજન નહીં લઈ શકી કારણ કે બહુ એટલે બહુ જૂનું છે જો દેખાય ને લાકડું હું કંઈ હાવ અવડો હતો ને આ જોડો છોકરો હતો ને અવડો હતો ને તે દીનો આન માથે ભાઈ હું બેઠો હોઉં એટલે બહુ જૂનો રેકડો એટલે લાકડા બાકડા જરીક બધા છે ને નબળા થઈ ગયા છે તો આપણે વધારે મહેનત કર્યું ને વધારે વજન નાખ્યું તૂટી બૂટી જાય તો એ ધંધીનો કરવો નથી એટલે આપણે 6-7 જ બાજકી ભરવી છે અંદર સમજાઈ ગયું ચાલો ભાઈ આજે આપણે સનેડાની જરીક કેપેસિટી માપી લઈ કે કેટલું વજન ઉપાડી શકીએ મારી સ્વીપ ગાડી હોત તો આ બધું ઉપાડી લે તો કંઈ સવાલ જ નથી પણ આ તો મારા બાપનો સનેડો જાય કેટલાક સુધી હાલે કેટલાક વજન ઉપાડી શકીએ બાપુ તમારી બધી ખબર પાડવી પડે અમારી ગાડી હોય ને તો અમે આંખું બંધ કરીને કહી દઈએ કેટલું જ વજન ઉપાડીએ એમાં મારે પૈસા દેવા પડે એટલે હું નથી આવતો તમને કોણ સમજાવે 60 લીટર હું 70 લીટર 170 લીટરના એમાં કેરબા આવી જાય છે પણ હું તમને કહું ને તો તમે એ બધા પૈસા મારા ઉપર બટકે એટલે હું નથી કહેતો તમને 1 2 3 4 5 6 7 ને 8 બસ હવે બસ કરો ઘણું એટલું આ સનેડું હાલી નહીં હગીએ તમારે ઉડે તો જા નકર હાથી ઓલા બાવરિયામાં જ ઘા થાય જો વાહે વાહેલા બાવરિયામાં જ ઘા થાય મોજ કરો એ સરક બસ હો બાપુ હવે હજી મન રહી ગયું વાહે બાવરિયો જોઈ લેજો જરાક વાહેલો બાવરિયો જોઈ લેજો એ બાવરિયામાં જ ઘા થાય 12 ઘણું ને
હાલો જોઈએ હવે શું થાય। મિત્રો તમે જોવા માટે તૈયાર હો कि आप 12 बाज का उपाड़ी है कि नहीं उपाड़ी है। चलिए दोस्तों अब हम देखते हैं ये सनेड़ा का क्या होता है। अरे अरे एक गाम में उपड़ी गयो। अरे अरे मित्र आनो तो बावरियाમાં ઘા ના થયો યાર। એ ફર્યું ગયો ભાઈ। મને લાગતું તું કાયદેસર રીતે બાવરિયામાં ઘા થાય પણ બાવરિયામાં થોડા ઘા થાય। અમારો સનેડો ભાઈ જીવો તેવો નથી કહી દઉં હું તમને। હા હું ક્યાં લઈને જાઉં હું? એક મારો ભાઈબંધ આવ્યો છે અહીં જો અમારે ધાર છે ને તમને ધાર જો અહીં ઝૂમ કરીને જરીક પેલા દેખાડી દઉં। આ દેખાય ધાર થરની ધાર એ કે આપણે ત્યાં જાય કે દિને કે ગયા નથી ને કે દિને આપણે સ્નેપ નથી પાડી। હાલો મેં કીધું મારે ખેર આપણે એનું પેટ્રોલ બારી મેં કે બુલેટ લઈને આવજો। હા તો બુલેટ લઈને આવી એમાં શું થઈ ગયું। તો મિત્રો અટાણે આવી ગયો હું અમે ગામમાં અને આ હે મારો ટકલો ભાઈબંધ અને અટાણે જાય છે થર ધારે। એ મારી ગાડી લઈને હો કેટલા વર્ષમાં પહેલી વાર નહીં 7મી વાર હું કે પહેલી વાર તમારી વાત નથી થતી। તો અત્યારે ભાઈ અમે આવી ગયા છે અમારે ગામની થર ધાર ઉપર। મેં તમને જે ઓલું પહાડ દેખાડ્યો હતો ને એ પહાડ ઉપર અને અમારું મકાન ક્યાં છે આનીકોર ક્યાં છે જો આનીકોર ક્યાં કહે ગોતી લેજો। અને દુનિયાના 5% લોકો જ અહીંયા આવે છે કે કારણ કે માઉન્ટ એવરેસ્ટનો મોહિયાઈ ભાઈ છે રેડી। તો અહીં જરીક સ્નેપુ પાડી પછી અંધારું થઈ જાય પછી એક કામ કર્યું કાલ સવારે જ અમે મળ્યું તમને રેડી। તો કાલ સવારે ભેગા છે હાલો। The next day બીજો દિવસ ઉગી ગયો। બીજા દિવસના રામ રામ બધા મિત્રોને મસ્તીનો તમારો પેટાણા તૈયાર થઈ ગયો। અંતર બંતર છાઈટા હે ઓહો વાત પૂછું માં એવા અંતર છાઈટા હે। અટાણે તમારો ભાઈ ક્યાં જાય તમને ખબર છે? હળમતિયા ગામ જાય છે। હળમતિયા ગામ આપણે શું કરવા જવાનું છે? સક્કર ટેટી લેવા જવાનું છે ભાઈ। કારણ કે યાર ઉનાળાની સિઝનમાં સક્કર ટેટી અને તરબૂચ ને યાર ખાવાનું એવું મન થાય ને કે વાત પૂછો માં। અને એમાં ભાઈબંધ છે ને ભાઈબંધના કોઈ ભાઈબંધનો વાળો છે કે સક્કર ટેટી ભારી છે ને છેલ્લો ફાલ છે આવું વાંકીને મેં કીધું થોડીક વારમાં એટલે હળમતિયાથી ભાઈ ઘણું છેટું થાય છે। પણ આવું બધું યાર ખાવું હોય હેલ્ધી બેલ્ધી ખાવું હોય તો થોડુંક ડીઝલ બારી લેવાય હું તો એમ કહું। કેવું આવી ગયો બહાર જતો તો બરોબર પાર્સલ વાળાનો ફોન આવ્યો કે તમારું પાર્સલ આવ્યું। હાલો આગળ નહીં આવ્યો જરીક આગળ નીકળી ગયો મેં આગળ પાછો રિટર્નમાં આવું। ફ્લિપકાર્ટમાંથી ભાઈ આપણું પાર્સલ આવ્યું છે અને આ ભાઈ લઈ શું કે ભાઈ મજામાં મજા ક્યાં ગામથી આવો? રાવલથી વાહ ભાઈ વાહ। લગભગ બધા પાર્સલ તમે જ લાવો કે નહીં? ઘણી વાર ભાઈ વાહ ભાઈ વાહ જાતો તો બરોબર મેળ આવી ગયો। કંઈ નહીં વાંધો નહીં હાલો લેટ્સ ગો નીકળતે। થાંભલાની ઊની કરતી કેમ નહીં? અરે આ રેડી રે ભલે ભલે યાર યાર થઈ ગયું સેટિંગ વરી હેલવી ના ડોહા કાટ ગાઈ ગા લવે આગળ આવવા દે વાહે ના જવા દે જેના ખાવ નીકળી પડશે। ઓહો ભાઈ બમ્પર જ નીકળી જવાનું હતું યાર। આ તારી ટેટી વાહે ટેટીથી તો મૂંખ મારું બમ્પર થઈ જાય મને એવું લાગે ત્યાંથી। માતાજી સુખી રાખે બીજું શું ભાઈ। 3 વાર ભાઈ બમ્પર બુટકેડ્યું મેં બમ્પરની ચેમ્બરને પણ આ ગાડી સ્વિફ્ટ ભાઈ આને કાંઈ એટલે કાંઈ થાય નહીં। મિત્રો અમે આવી ગયા છે સક્કર ટેટીની સ્પેશિયલ વાડીએ હળમતિયા ગામમાં આવ્યા છે। જોઈ લ્યો ભાઈ અહીંયા ખેતરા નકર ખેતર છે ભાઈ જો કેરેટું બેરેટું અને આપણે એકદમ લાઈવ તાજેતરમાં ખાવાના છે। જો સક્કર ટેટી મરાય છે આપણા માટે એ સ્પેશિયલ। આ ગાડી ભાઈ એટલી ભૂટકી છે વાત પૂછો મિત્રો। સક્કર ટેટી એક ચીર ખાધી મીઠી કેવું પડે એવી મીઠી હો ભાઈ। આટલી જોઈ લ્યો મોરલ બધી તૈયાર પડી છે। અમે સક્કર ટેટી ખાઈ લીધી ભાઈ જોઈ લો અવળી ભાઈ ગુણી છે ને અમને ઘરે લઈ દીધી આ ભાઈ। પૈસા કંઈ લઈએ આપણા ભાઈ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં યાર એ બહુ સારી જાના છે બધા। બાકી જાજો ઓની કર ઉત્તર ગુજરાત કર પાણીના રૂપિયા લઈ લે તમારી પાસે ભાઈ। આની હે ને વરી અહીંયા હલવાડી દીધી છે ગાડી ટાયરો હે ને અહીંયા ઘુમરા ફરી જાય છે। આમ બમ્પર સુધી પુગાડી દીધી છે આ માટી। આ તમારા કેહોર કિંગ ડ્રાઈવર એટલે હેવી આગળ પાછળ લે આગળ તો તું વરી ખોતરાડી હા તો આગળ લોમાં નાખ 4 લોમાં કર ભાઈ। ચાલો
ચાલો ઓલું શું કહેવાય આમ પકડાવી હા હા 4 લોમાં હવે ચડી જાય ભાઈ બંધ એવું લાગે છે ભાઈ चढ़ी जाए 4 लो में बात हुई थी आगे की और ये पीछे लेके जा रहा है हाँ भाई भाई काटी भाई काटी चार ड्राइवर ने કાઢી હો ભાઈ ગાડી હવે કોઈ એમ ના કે ભાઈ આટલું બર કંઈ ગાડીમાં કરાવ્યું જ નથી કારણ કે વધારે બર કરાવો ને તો ભાઈ આમાં ટાયર લહેરી જાય ને હેઠે તરત ભૂટકી જતી હતી એટલે હે ને ઓછા બરમાં આપણે કરાવ્યું હતું રોગું લીવર વધારે રાખ્યું હતું ક્લચ મૂકાણી નથી કાઢ લીધી ભાઈ હેઠે મને લાગે ત્યાં સુધી સ્ક્રેચીસ બહુ જાજા થઈ ગયા હે ઘેર પૂકી ગયા અડધી ટેટી જોઈશું અમે ખાઈ લીધી છે અમુક કાંઈ તગારામ ભરી છે અમુક આપણે ફ્રીજમાં ભરી મૂકી છે મસ્તીની ટાઢી થવા હાટું જોઈ હેઠે અને આ સાથેનો ભાઈ આજનો બ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી બ્લોગ તમને કેવું લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને